મથેણ વંદામી જય સોન. જય જીનેન્દ્ર મથુરા મંદામી સ્વામી દત્તરામાં અંદર સાલ હાજી સુખસાતામાં સુખસાતામાં સ્વામી સાતામાં વંદના કરી લઈએ. હાજી વંદના કરી લઈએ. હાજી સ્વીકૃતો અયાહિનમ પયાહિનમ વંદામિ નમસ્સામિ સકારેમિ સમાણેમિ કલ્યાણમ માંગલમ દેવ્યમ જેયમ મથેણ મથુરા વંદામિ. મંદામી હાજી સ્વીકૃતો અયાહિનમ અહનમ પયાહિનમ પયન્નમ વંદામિ નમં સામ નમસ્સામિ સકારેમિ સકારેમિ સમાણેમિ સમ્માનેમિ કલ્યાણમ કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પુયુષ્મમ મથુરા મંદામી સ્વામી હાજી સ્વીકૃતો અયાહિનમ પયાહિનમ વંદામિ નમસ્સામિ સકારેમિ સમાણેમિ સમ્માનેમિ કલ્યાણમ કલ્યાણમ માંગલમ દેવ્યમ દેવ્યમ જેયમ ચેયમ પુયુષ્મમ. પુયુષ્મમ મથેણ વંદામિ. સુખસાતામાં મત્યન વંદામિ હાજી નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમાય રિયાણં નમો વજ્રાયણં નમો લોહે સર્વસાવણં એસો પંચ નમોકારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સૌભ્રેસીમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ ઓમ નમો સુયસ ઓમ નમો સુય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંધ્રીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણ હો સંરક્ષણ હો. સ્તુતિ કરી લઈએ. મોક્ષ માર્ગસ્ય નેતારં ભેતારં કર્મ ભૂભૃતામ જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે. ઉમા સ્વાતિજી આચાર્ય ભગવંતના શ્રી ચરણોમાં સાદર સવિનય વંદન સાથે આપની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. ચાલો આપણું અર્થસ્ય અને આજે ઈ સૂત્ર લેવાનું છે ને, પણ આપણે આનો અર્થ સમજી લીધો છે કે અર્થસ્ય એટલે અર્થાવગ્ર. બહુવિધ જે આપણે સમજ્યા એ 12 પ્રકાર અર્થાવગ્રના પણ છે અને વ્યંજનાવગ્રના પણ છે. બરાબર. તો અર્થસ્ય એટલે અર્થાવગ્રહ અને વ્યંજનસ્ય અવગ્રહ એટલે અવગ્રહના 2 પ્રકાર. આપણે ગયા વખતે સૂત્ર લખ્યું હતું, બરાબર છે. છતાં આજે ફરી વાર લખીએ છીએ અર્થસ્ય. 2 સૂત્ર સાથે લેશું અને વ્યંજનસ્ય વગ્રહ. આ 2 સૂત્ર છે, અર્થસ્ય અને વ્યંજનસ્ય વગ્રહ. એટલે અર્થસ્ય વ્યંજનસ્ય અવગ્રહ એમ છૂટું સંધિ બેસ થશે. એટલે અવગ્રહ એના 2 પ્રકાર, અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. અવગ્રહના 2 પ્રકાર, પેલા થાય વ્યંજનાવગ્રહ, પછી થાય અર્થાવગ્રહ. બરાબર. તો અર્થાવગ્રહ કોને કહેવાય? તો કે પદાર્થનું
અસ્પષ્ટ બોધ, બોધ છે પણ અસ્પષ્ટ, એનો ઓળખ ન હોય કે આ શું છે, કેમ છે, કેટલું છે, કેવું છે, હા કેવા પ્રકારનું છે એ ન સમજાય. કઈક છે એવો જે અસ્પષ્ટ બોધ થાય એને અર્થસ્ય, અર્થાવગ્ર કહેવામાં આવે. બરાબર. અને અસ્પષ્ટમાં પણ અસ્પષ્ટ એને કહેવાય વ્યંજનાવગ્ર. બરાબર. તો વ્યંજનાવગ્રમાં અવગ્ર કરતા પણ અસ્પષ્ટતા, એટલે અવગ્ર પહેલાની અવસ્થા, અર્થાવગ્ર પહેલાની અવસ્થાને વ્યંજનાવગ્ર કહેવામાં આવે. બરાબર. તો વ્યંજનાવગ્ર એટલે એમાં કંઈક છે એવો પણ બોધ ન થાય. હા, કંઈક છે, આ છે, આ છે એ પછી વાત, પણ કંઈક છે એવો સ્પષ્ટ બોધ થવો એ અર્થાવગ્ર છે. પણ એની પહેલા અસ્પષ્ટ બોધ અંદર આત્મામાં થતો હોય જેની જાણ આપણને ન થાય એને કહેવાય વ્યંજનાવગ્ર. સમજાણું બરાબર? હા, અર્થાવગ્ર વ્યંજનાવગ્ર આપણે પેલા સમજી ગયા છીએ. તો વધારે હવે આમાં કઈ કહેવાની જરૂર છે? એની માટે મેં તમને કહ્યું હતું કે નંદીજી સૂત્રમાં એની માટે એકદમ સાવ કોરું માટીનું કોડિયું કે સરાવલું હોય, એમાં એક ટીપું પાણી નાખો તો શું થઈ જાય? સુકાઈ જાય, અંદર શોષાઈ જાય. પછી બીજું નાખો તો શોષાઈ જાય. ખબર જ ન પડે કે અંદર તમે પાણી નાખ્યું હતું કે નહોતું નાખ્યું. હા, ન આંખથી દેખાય, ન કોઈ ઇન્દ્રિયોથી પકડમાં આવે. એ બધા જ બિંદુ એનામાં સોખાઈ જાય. ક્યાં સુધી સોખાઈ જાય? તો કે જ્યાં સુધી સરાવલાનું એક એક કણ માટીને સ્પર્શી ન લે. એક એક બુંદ જ્યાં સુધી માટીના એક એક કણને સ્પર્શાઈ ન જાય ત્યાં સુધી એ સરાવલું તમને કોરું જ લાગશે. બરાબર. પણ જ્યારે માટીના આખા કોડિયાના એક એક કણને પાણી ટચ થઈ ગયું છે, એક વાર પણ ટચ થયું છે, બરાબર, ત્યાર પછી તમે એમાં એક ટીપું નાખો તો તમને સમજાય. બરાબર. તો જ્યાં સુધી સરાવલાના એટલે કોડિયાના કે એ જે બાઉલ છે એના માટીના જ્યાં સુધી આખું પાણીથી ભીનું ન જણાય અને જે પણ બિંદુ નાખો એ બધા અંદર શોષાઈ જાય, આને વ્યંજનાવગ્ર કહેવાય. હા, એનો એક એક કણમાં પાણીનો સ્પર્શ થાય પછી અર્થાવગ્ર થાય. બરાબર. સમજાણું તમને? તો જ્યાં સુધી આખું કોડિયું પાણીના કણ, માટીના કોડિયાના કણ પાણીને સ્પર્શે નહીં ત્યાં સુધીની અવસ્થાને વ્યંજનાવગ્ર કહેવામાં આવે. અને બધા જ કણ એક વખત માટીથી ભીના થઈ ગયા પછી તમે એમાં બિંદુ નાખો તો તમને સમજાય કે એક ટીપું છે પાણી, અને ત્યાં સુધી તમને બધું જ શોષાયેલું લાગે. તો જ્યારે આખું તમને સરાવલું ભીનું દેખાય, ભલે ટીપું ન દેખાય પણ ભીનું દેખાય, એનું નામ અર્થાવગ્ર. બરાબર સમજાણું? જી. બધાને? જી સ્વામી. તો અર્થસ્ય એટલે અર્થાવગ્ર. અર્થાવગ્ર એટલે આ ખાલી અર્થાવગ્ર એટલું આપ્યું, પણ કોનું શું? તો કે આપણે જે ઉપર 12 પ્રકાર કીધા ને, બહુવિધ, એક એકવિધ, તો એ 12 પ્રકાર છે એનું આ છઠ્ઠી વિભક્તિ અર્થસ્ય છે. એટલે એ 12 પ્રકારના પદાર્થ કે સંયોગક્ષમનો શું થાય? તો કે અર્થાવગ્ર થાય, એનું વ્યંજનાવગ્ર થાય સૌથી પહેલા વેલા. બરાબર. તો સૌથી પહેલા વેલા જ્ઞાનમાં, મતિ જ્ઞાનમાં સૌથી પહેલા વેલા શું થાય? તો કે અવગ્ર થાય. અને અવગ્રમાં પણ કયો અવગ્ર પહેલા થાય? તો કે વ્યંજનાવગ્ર અને પછી અર્થાવગ્ર. ફરક ખાલી એટલો છે કે આંખ અને મન
એ સીધો સીધો અર્થાવગ્ર કરી લે છે, એ વ્યંજનાવગ્ર કરતું નથી. શું કામ? તો કે વ્યંજનાવગ્ર થવા માટે જેમ ઓલા કોડિયામાં માટીનું પાણીનું બુંદ એક એક કણને સ્પર્શાવવું જોઈએ, ત્યાર પછી અવગ્ર થાય, અર્થાવગ્ર થાય. તો એવી જ રીતે એને સ્પર્શની જરૂર હોય. વ્યંજનાવગ્રને જે તે ઇન્દ્રિયના વિષયની સાથેનો સ્પર્શ જરૂરી હોય તો જ વ્યંજનાવગ્ર થાય, નહીતર વ્યંજનાવગ્ર થાય નહીં. સ્પર્શ એટલે સંયોગ. હા, સ્પર્શ એટલે સંયોગ. જે માટીના કોડિયામાં પાણીનો સ્પર્શ થયો, તો એ વસ્તુમાં માટીનું કોડિયું છે એ સમજી લ્યો આપણી ઇન્દ્રિય છે, અને પાણીનું ટીપું છે એ ઇન્દ્રિયનો વિષય છે. સમજી લે મારે કાન સાથે કામ લેવું છે તો ભાષા વર્ગણાના પૂતગલો છે, શબ્દ છે, બરાબર. મારે જોવું છે તો વર્ણના પૂતગલો છે. હા, મારે અગર સૂંઘવું છે તો ગંધના પૂતગલો છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. તો એ પરમાણુ, એ પૂતગલો એની સાથે સ્પર્શાય તો જ આ ઇન્દ્રિયો પદાર્થને ગ્રહણ કરી શકે, સ્પર્શ્યા વગર ગ્રહણ ન કરે. હા, એટલે જ આ ઇન્દ્રિયને ભોગી ઇન્દ્રિય કહેવામાં આવે. હા, અને દૂરથી જ વિષયને પકડે એને કામી ઇન્દ્રિય કહેવામાં આવે, કે દૂરથી જ પોતાના વિષયને પકડી લે, એને સ્પર્શની જરૂર નથી. એટલે આંખ અને મન આ બેયને વ્યંજનાવગ્રની જરૂર નથી, સીધો અર્થાવગ્ર થાય. જ્યારે કાન, નાક, જીભ અને ચામડી આ ચારને પેલા વ્યંજનાવગ્ર થાય અને પછી અર્થાવગ્ર થાય. જી સમજાણું બરાબર બધાને? જી, કોન્ટેક્ટ ની જરૂર નહીં. હા ના, હા, એને સ્પર્શની જરૂર નથી, બરાબર. ઈ પરમાણુઓને એ ઇન્દ્રિય સાથે સ્પર્શની જરૂર નથી. તો અર્થસ્ય વ્યંજનસ્ય વગ્ર સમજાઈ ગયું કે 12 પ્રકારના પદાર્થો જે ઉપર કહેવામાં આવ્યા એનો અર્થાવગ્ર પણ થાય છે અને એનો વ્યંજનાવગ્ર પણ થાય છે. આમ બે વાત કરી. પણ પછીના સૂત્રમાં એમણે ખુલાસો આપ્યો છે. વ્યંજનાવગ્રહ આપી અને પછી એને ખુલાસો આપ્યો કે ન ચક્ષુ રનિન્દ્રિયાભ્યામ. ન ચક્ષુ રનિન્દ્રિયાભ્યામ. ન ચક્ષુ રનિન્દ્રિયાભ્યામ. હવે આનું ખુલ્લું કરો, વ્યાકરણને છૂટું કરો તો શું થાય? ન ચક્ષુહુ અનિન્દ્રિયાભ્યામ. એનું સંધિ વિચ્છેદ કરો તો આવી રીતે બનશે, ન ચક્ષુહુ અનિન્દ્રિયાભ્યામ. આ ચક્ષુહુ વિસર્ગનો ર થયો અને આ રમાં આનો અ ભળી ગયો એટલે શું થઈ ગયું? રનિન્દ્રિયાભ્યામ. હા, એટલે ચક્ષુહુ અનિન્દ્રિયાભ્યામ. ભ્યામ છે આ દ્વિતીય વચન છે, એટલે બે વસ્તુનું કથન છે. સંસ્કૃતના નિયમમાં એક બહુ મોટી વિશેષતા છે કે એક હોય તો એક વચન, બે હોય તો દ્વિવચન અને બે થી વધારે હોય તો બહુવચન. તો અહીંયા ભ્યામ છે એ દ્વિવચનનો રૂપ છે. હા, તો બે વચન, દ્વિવચન એટલે બે વસ્તુ. હા, તો અહીંયા આપ્યું છે ન ચક્ષુહુ અનિન્દ્રિયાભ્યામ. એની પહેલા કયું સૂત્ર હતું? વ્યંજનસ્યાવગ્રહ. પહેલા અર્થસ્ય, પછી વ્યંજનસ્યાવગ્રહ. બરાબર. તો છેલ્લું સૂત્ર વ્યંજનાવગ્રહ હતું.
હા, તો એના અનુસંધાનમાં આપ્યું છે ન ચક્ષુરનિન્દ્રિયાભ્યામ. તો અર્થસ્ય વ્યંજનસ્ય વગ્રહ પ્રશ્ન કેવી રીતે થયો? આપણે પહેલા જ વાત કરી છે કે ઓલા શ્રાવકના એક એક પ્રશ્નના સમાધાનમાં આ તત્વાર્થ સૂત્રની રચના છે, બરાબર? તો એમાં પ્રશ્ન એ હતો કે ભાઈ બહુ વિધ એ બધું કહી દીધું. પેલા કહી દીધું કે ભાઈ મતિ જ્ઞાનના અવગ્રહ ઈહા અવાય ધારણા 4 ભેદ છે. હા, તો પછી કે 4 ભેદ છે એ કેવી રીતે થાય, શેમાં થાય? તો એને બતાવ્યું બહુવિધ કે 12 પ્રકારના પદાર્થો અને સયોક્ષમ અને પદાર્થને લઈને 12 પ્રકારના પદાર્થોની અંદર તમને અવગ્રહ ઈહા અવાય અને ધારણા થાય, બરાબર? પછી એમ કીધું કે અવગ્રહ ઈહા અવાય ધારણા થાય, તો અવગ્રહ એટલે શું? તો આપ્યું કે ભાઈ અર્થસ્ય વ્યંજનસ્ય વગ્ર, અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. તો 2 સૂત્ર આપ્યા એટલે શ્રાવકનો પ્રશ્ન થયો કે ભાઈ અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ બંને એક જ છે, તો એને અલગ શું કામ આપ્યા? તો કે અલગ એટલા માટે આપ્યા કે અર્થાવગ્રહ છે એ 5 ઇન્દ્રિય અને મનથી થાય છે, બરાબર? હા, એ આગળ આપી દીધું છે કે તદિન્દ્રિયાનિન્દ્રિય નિમિત્તમ. પણ વ્યંજનાવગ્રહ છે એ અનિન્દ્રિયથી નથી થતું ને બધી ઇન્દ્રિયોથી પણ નથી થતું, એને વિશેષ બતાવવું હતું એટલે વ્યંજનાવગ્રહનું સૂત્ર અલગ પાડ્યું. હા, તો કે વ્યંજનાવગ્રહનો શું ફરક પડે? તો પછી સૂત્ર આપ્યું કે ન ચક્ષુરનિન્દ્રિયાભ્યામ. તો ન ચક્ષુરનિન્દ્રિયાભ્યામ નો અર્થ એ છે કે ભાઈ વ્યંજનાવગ્રહ છે એ ચક્ષુ ઇન્દ્રિય અને અનિન્દ્રિય એટલે મન, આંખ અને મન આ બેનું ન વ્યંજનસ્ય વગ્રહ, એ તમારે આખું જોડવું પડે કે આંખ અને મનનું વ્યંજનાવગ્રહ થતો નથી. સમજાણું બરાબર? સીધો અર્થાવગ્રહ જ હોય, હા, એમાં સીધો અર્થાવગ્રહ જ હોય. એમાં સીધો અર્થાવગ્રહ. એટલે પ્રશ્નનું બંધારણ કેવી રીતે સમજાઈ ગયું, એક એક પ્રશ્ન થતો ગયો, એનું સમાધાન થતું ગયું. અને આપણે હર બાર રિપીટ નથી કરતા એ શ્રાવકનો પ્રશ્ન અને ગૃદ્ધ પૃચ્છાચાર્ય કે ઉમા સ્વાતીજીનો જવાબ, પણ એક એક સૂત્રની રચના એ શ્રાવકની જિજ્ઞાસા છે, અને જિજ્ઞાસાના જવાબમાં આચાર્ય ભગવંતોએ આ સૂત્રોની રચના કરી છે, બરાબર? તો જેમ જેમ એને પ્રશ્નો થતા ગયા તેમ તેમ એણે સૂત્રોની રચના કરી, બરાબર? તો વ્યંજનાવગ્રહને અલગ આપવાનું કારણ એ છે કે વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહની જેમ તદિન્દ્રિયાનિન્દ્રિય નિમિત્તથી નથી થતું. ઇન્દ્રિય અને અનિન્દ્રિય 5 ઇન્દ્રિય અને મનના નિમિત્તથી અર્થાવગ્રહ થાય છે, પણ વ્યંજનાવગ્રહ નથી થતું. વ્યંજનાવગ્રહ શેનાથી થાય? તો કે વ્યંજનાવગ્રહ ન ચક્ષુરનિન્દ્રિયાભ્યામ, આંખ અને મનથી વ્યંજનાવગ્રહ થાય નહીં. શું કામ ન થાય? તો કે આંખ અને મન દૂરથી જ એના વિષયોને પકડી શકે છે, એને સ્પર્શ કરવાની જરૂર પડતી નથી. તો સ્પર્શ વગર વ્યંજનાવગ્રહ થાય નહીં. વ્યંજનાવગ્રહને સ્પર્શ હોવો અનિવાર્ય છે. તો સ્વામી એનો અર્થ એમ થાય કે કોઈ વ્યક્તિને જોઈને જલ્દી ઓળખી શકાય અને એનો અવાજ સાંભળીને વાર લાગે એમ, કારણ કે હા, આંખનો વ્યંજનાવગ્રહ ન હોય, ન અને હોય. કાનના પૂતગલો એટલે ભાષાના પૂતગલો કાનમાં જાય અને પૂરેપૂરા ભરાય પછી જ ખબર પડે કે આ હા, કોણ અને છે. સમજી લો કે 10 પૂતગલ આવ્યા તો એનો વ્યંજનાવગ્રહ ચાલુ થઈ ગયો. જેમ પાણીનું એક ટીપું પડ્યું એ વ્યંજનાવગ્રહ, બીજું ટીપું પડ્યું વ્યંજનાવગ્રહ, 100 ટીપા પડ્યા વ્યંજનાવગ્રહ. જ્યાં સુધી આખું કણ એને સ્પર્શી ન લે ત્યાં સુધી વ્યંજનાવગ્રહ છે. તો કાનમાં 10 પૂતગલો આવ્યા, 100 પૂતગલો આવ્યા, 1000 પૂતગલો આવ્યા, પણ કાનને 1,00,000 પૂતગલની જરૂર છે. તો 99,999 સુધી વ્યંજનાવગ્રહ છે. 99,999 સુધી વ્યંજનાવગ્રહ છે, અને જેવું છેલ્લું ટીપું પડ્યું 1,00,000 અને આખું એ ભરાઈ ગયો કાન પરમાણુથી, ત્યારે એને અર્થાવગ્રહ કહેવાય. સમજાણું બરાબર? એટલે અંદરથી કાન પકડે તો છે પણ
આત્માને ખબર ન પડે. વ્યંજના વગ્રની જાણ આત્માને ન થાય. હા. આવ્યું સમજાણું? એવી રીતે નાકમાં, એવી રીતે જીભમાં, ને એવી રીતે સ્પર્શમાં. તો આ 4 ઇન્દ્રિયોને પેલા વ્યંજના વગ્ર થાય અને પછી એને અર્થાવગ્ર થાય. વ્યંજના વગ્ર એટલા માટે થાય કે પરમાણુ તો આવે જ છે, તો થોડા થોડા પરમાણુ આવે ત્યાં સુધી એનો વ્યંજના વગ્ર અંદર ચાલુ છે. પણ જેવું આખું ભરાઈ જાય, ઇન્દ્રિયને જોઈએ છે એટલા પરમાણુથી ભરાઈ જાય, ત્યારે એમાં પેલો એને અર્થાવગ્ર થાય. ત્યારે એને સમજાય કે હા કઈક અવાજ આવે છે, હા કઈક સમજાય કે ગંધ આવે છે, સમજાય કે કઈક કઈક ટેસ્ટ લાગે છે, સમજાય કે કઈક કઈક સ્પર્શ લાગે છે, એવું એને જણાય અને અર્થાવગ્ર થાય. સમજાય ગયું બધાને? સમજાય ગયું બધાને એકદમ? તો સ્વામી એમ થયું કે કાનની ઇન્દ્રિયને પોતાનો વિષય પકડતા વાર લાગે છે અને આંખ જલ્દી પકડે, એમ થયું ને? ઓલી હા, પ્રોસેસ લાંબી છે. શું છે, આમાં પરમાણુ જવાની વાર છે એટલે વાર લાગે છે. ઓલું તો જેટલા પરમાણુ છે એક સાથે જ કેચઅપ કરી લે છે, એટલે એને જરૂર નથી પડતી. સમજાણું તમને? જી. એની સામે જેવું દ્રશ્ય આવે એટલે આખે આખાની કેપ્ચર કરી લે છે. પાકું? જી. અને બધાને એકલા પરમાણુ લાગે? ભૂગલની જરૂર હોય? હા, બધી જ ઇન્દ્રિયોને દરેકના ઇન્દ્રિયોની જરૂરિયાતો પ્રમાણે થાય. ઘણાનું મતિ જ્ઞાન વર્ણીય કર્મનો સંયક્ષમ હોય તો એનો વ્યંજના વગ્ર બહુ સ્પીડમાં થાય. અચ્છા. બરાબર છે? બધાને સમજાઈ ગયું અહીંયા સુધીનું? ન ચક્ષુહુ અનિન્દ્રિયાભ્યામ, એટલે વ્યંજના વગ્ર આંખ અને એ અનિન્દ્રિય એટલે મનથી ન એટલે થતો નથી. અથવા તો આંખનું અને મનનું વ્યંજના વગ્રહ નથી, એનો વ્યંજના વગ્ર થતો નથી. બરાબર. એનું શું થાય? તો કે એને સીધો અર્થાવગ્ર થાય. બેસી ગયું આટલું? 19 સૂત્ર સુધીનું આપણું થયું. બેસી ગયું બધાને? તો પછી હવે આપણે આગળનું સૂત્ર લઈએ. પણ આગળનું સૂત્ર લેતા પહેલા હવે આપણે એક વખત મતિ જ્ઞાનના બધા ભેદો લઈ લઈએ. બરાબર? તો મતિ જ્ઞાનના મૂળમાં 4 ભેદ. આપણે એક વખત લઈ લઈએ. મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા અભિનિબોધ ઇત્યનર્થાંતરમ. મતિ સ્મૃતિ વગેરે મતિ જ્ઞાનના અલગ અલગ પર્યાયવાચી શબ્દો આપ્યા કે મતિ પણ મતિ જ્ઞાન છે, સ્મૃતિ પણ મતિ જ્ઞાન છે, સંજ્ઞા પણ મતિ જ્ઞાન છે, ચિંતા પણ મતિ જ્ઞાન છે અને અભિનિબોધ પણ મતિ જ્ઞાન છે. બરાબર? એ ઇન્દ્રિય અને અનિન્દ્રિયના નિમિત્તથી થાય છે. તદિન્દ્રિયા નિન્દ્રિય નિમિત્તમ, તે ઇન્દ્રિય એટલે 5 ઇન્દ્રિય, ઇન્દ્રિયાણી, ઇન્દ્રિયાણી ઇન્દ્રિય અને અનિન્દ્રિય એના નિમિત્તથી થાય છે. પછી એના નિમિત્તથી થાય છે, તો હવે એની પ્રોસેસ કઈ રીતે થાય? તો કે સૌથી પહેલા અવગ્રહે વાય ધારણા. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા, આ 4 પ્રકારની પ્રોસેસ થી મતિ જ્ઞાન થાય છે. પેલા અવગ્ર થાય, પછી ઈહા થાય, પછી અવાય થાય અને પછી જેવો સંયોગક્ષમ એ પ્રમાણે એની યાદદાસ્તમાં, એની મેમરીમાં ગોઠવાઈ જાય. બરાબર? પછી અવગ્રહ્યા તો મતિ જ્ઞાન 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન એટલે 6 થી થાય. બરાબર? હવે 6 થી અવગ્ર, ઈહા, અવાય અને ધારણા 4 થયું, તો 6 ચોક કેટલા થયા? 24. 6 ચોક 24 થયા. હા,
બરાબર, અને 6 ચોક 24 અને થાય છે કેટલા પદાર્થોમાં, કઈ રીતે, તો એના 12 પ્રકાર. તો કેટલા થયા? 12 ગુણ્યા 24 12 ચોકુ 48. 288. હા, 288. બરાબર. તો 288 પ્રકાર અવગ્ર, ઈહા, અવાય અને ધારણાના થયા. પણ આ જે 288 થયા એ અર્થાવગ્ર, ઈહા, અવાય અને ધારણાના થયા. વ્યંજના વગ્રહ કેટલાથી થાય છે? તો કે 4 ઇન્દ્રિયથી થાય છે. હા, તો 4 ઇન્દ્રિય અને 12 પ્રકારના પદાર્થો. તો કેટલા થયા? 12 ચોકુ 48. 39. બરાબર. તો 288 અને 48 કેટલા થાય? 336. 336. તો મતિ જ્ઞાનના કેટલા પ્રકાર થયા? 336. 336. હા, 336. એટલે કાન 24 પ્રકાર, આંખના 24 પ્રકાર, એવી રીતે લેતા લેતા હા કેટલા થાય? તો તમે એક એક ઇન્દ્રિયના અલગ અલગ ગણો. 336 છે. હા, તો આપણે લઈએ સૌથી પહેલા શ્રોતેન્દ્રિય. તો શ્રોતેન્દ્રિયના કેટલા? 24. હા, શ્રોતેન્દ્રિયના 4: અવગ્ર, ઈહા, અવાય અને ધારણા. બરાબર. હા, 4 સમજાણું. અને 12 પદાર્થ, 12 પ્રકારના પદાર્થ છે. તો કેટલું થયું? 288. હા, 12 ચોકુ 48. બરાબર છે. 4 માં વધારે થશે ને, 5 થશે. હા, શ્રોતેન્દ્રિયની અંદર 4 ની જગ્યાએ 5 લેવાના. હા, વ્યંજનાવગ્ર, અર્થાવગ્ર, ઈહા, અવાય અને ધારણા 5 લ્યો. અને 5 12 પ્રકારના પદાર્થમાં થાય. કેટલા થયા? 60. શ્રોતેન્દ્રિયમાં 5 આવશે. શ્રોતેન્દ્રિયના 5 આવશે. બરાબર. પછી ચક્ષુ ઇન્દ્રિયના કેટલા આવશે? 4 આવશે. 4 ગુણ્યા 12 એટલે 48 આવશે. બરાબર. પછી ઘ્રાણેન્દ્રિય છે. ઘ્રાણેન્દ્રિયના કેટલા આવશે? તો કે 5 48. ગુણ્યા 12 એટલે 60 આવશે. હા, પછી રસેન્દ્રિય, એનાય 5 ગુણ્યા 12 એટલે 60. સ્પર્શેન્દ્રિય, એના પણ 5 ગુણ્યા 12 એટલે 60. અને હવે મન, એના 4 ગુણ્યા 12, એનો વ્યંજના વગ્ર ન હોય એટલે 4 ગુણ્યા 12 એટલે 48. હવે ટોટલ મારો. 336 થાય છે. 240 ને 96. હા, 336. થઈ ગયા? થઈ ગયા? જી હા. તો 336 મતિ જ્ઞાનના શ્રોતેન્દ્રિયના 60 કેવી રીતે ત્યાં સમજાઈ ગયું? 12 પંચા 60. એટલે 12 પંચા 60 એટલે કેવી રીતે? એટલે શ્રોતેન્દ્રિયના શ્રોતેન્દ્રિયનો 48. સંયોગક્ષમ 60 પ્રકારે થાય. સ્વામી, શ્રોતેન્દ્રિય 48. શ્રોતેન્દ્રિયનો 60 પ્રકારે સંયોગક્ષમ થાય. બહુનો કાન દ્વારા વ્યંજના વગ્ર, બહુ પદાર્થોમાં કાન દ્વારા વ્યંજના વગ્ર, અર્થાવગ્ર, ઈહા, અવાય અને ધારણા. તો બહુના 6, અરે 12, સોરી, બહુના 5, પછી એકના 5,
બહુવિધના 5, એકવિધના 5, બરાબર? તો આવી રીતે ગણો તો કેટલા થાય? 60. 60 થયા. સમજાણું બરાબર? તો શ્રોતેન્દ્રિયના વિષયને પકડવા માટે કેટલા પ્રકારનો સંયોગક્ષમ જોઈએ? 60. 60 60 પ્રકારનો સંયોગ. સમજાણું બરાબર? તો 60 પ્રકારનો સંયોગક્ષમ જોઈએ. ચક્ષુ ઇન્દ્રિયનો કેટલા પ્રકારે સંયોગક્ષમ થાય? તો કે 48 પ્રકારે. તો આપણને સમજાય ને કે એક કાનને વાપરવા માટે આપણા જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ કેટલો જરૂરી છે. જેટલો સંયોગક્ષમ વધારે એટલા વિષયની સ્પષ્ટતા વધારે, એટલી બોધની શીઘ્રતા વધારે, એટલા બોધનું સ્મરણ સ્મૃતિ વધારે. સંયોગક્ષમના આધારે આ બધું થશે. તો બેસી ગયું એકદમ 336 ભેદ બધાને? હા. હવે 336 ભેદ અહીંયા આગળ તત્વાર્થ સૂત્રની અપેક્ષાએ મતિ જ્ઞાનના 336 ભેદ છે. પણ નંદીજી સૂત્રની અંદર કે આપણે 5 જ્ઞાનનો થોકડો શીખીએ એની અંદર મતિ જ્ઞાનના 340 ભેદ છે. 4 ભેદ વધારે છે. હા, તો ત્યાં આગળ મતિ જ્ઞાનના મૂળમાં 2 ભેદ કર્યા છે, શ્રુત નિશ્રિત અને અશ્રુત નિશ્રિત. શ્રુત નિશ્રિત છે એ તમે એ વિષયને જાણ્યો છે, સાંભળ્યો છે, જોયો છે, ઇન્દ્રિય દ્વારા પકડ્યો છે અને બીજી વાર તમે કરી રહ્યા છો તો શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન થાય. પણ પેલા તમે ક્યારે સાંભળ્યું નથી, જોયું નથી, ચાખ્યું નથી, સૂંઘ્યું નથી, ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કર્યું નથી અને પહેલો વહેલો જે પદાર્થ તમારી સામે આવે છે અને એમાં તમારી બુદ્ધિ સહજ રીતે પરિણમે છે તો એને અશ્રુત નિશ્રિત કહેવાય. હા, તો મતિ જ્ઞાનના કર્મગ્રંથ અને આગમ પ્રમાણે મતિ જ્ઞાનના 2 પ્રકાર, શ્રુત નિશ્રિત એટલે પહેલા પૂર્વે જોયેલું, સાંભળેલું, સૂંઘેલું, ચાખેલું, સ્પર્શ કરેલું, વિચારેલું. તો પેલા એક વખત આના ઉપર ઓલરેડી થઈ રહ્યું છે, આ બીજી વખત થઈ રહ્યું છે તો એને શ્રુત નિશ્રિત કહેવાય. અને પેલા ક્યારેય સાંભળ્યું નથી, જોયું નથી, સૂંઘ્યું નથી, ચાખ્યું નથી, સ્પર્શ્યું નથી, વિચાર્યું નથી એવા વિષયમાં પણ તમારી બુદ્ધિ પ્રવર્તે એને કહેવાય અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાન. બરાબર? તો શ્રુત નિશ્રિતના 336 ભેદ જે આપણે હમણાં શીખ્યા અને અશ્રુત નિશ્રિતના 4 ભેદ, 4 પ્રકારની બુદ્ધિ. ઔત્પાતિકા, પછી 4 બુદ્ધિના નામ, વૈનયિકા, પારિણામિકા અને 4 પ્રકારની બુદ્ધિના નામ, ઉત્પાતિકા બુદ્ધિ, વૈનયિકા બુદ્ધિ, પછી કર્મજા, કાર્મિકા કેવું કઈક શબ્દ છે એટલે કામ કરતા કરતા કરતા, અને પારિણામિકા એટલે વય પરિણમે અને અનુભવથી તમને સમજાય. તો 4 પ્રકારની બુદ્ધિ છે. હા, એક તો ઔપપાતિકા, હા એકદમ સહજ ઉત્પન્ન થઈ જાય. પછી એક વૈનયિકા, વિનય કરતા 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 તમારો સંયોગક્ષમ થાય અને તમને સમજાય, વૈનયિકા. પછી કાર્મિકા એટલે કામ કરતા 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 કામમાં તમને ફાવટ આવી જાય અને સમજાઈ જાય, એક કાર્મિકા. અને ચોથી છે પારિણામિકા. પારિણામિકા એટલે વય પરિણમે. હા, જેમ જેમ તમારી અનુભવની દ્રષ્ટિ વધતી જાય તેમ તેમ તમે ન પણ સાંભળ્યું હોય તો અનુભવના આધારે, અનુમાનના આધારે તમે એને પકડી શકો તો એને કહેવાય પારિણામિકા. બરાબર? તો 4 પ્રકારનું અનિશ્રિત મતિ જ્ઞાન. તો કેટલા થયા કુલ મતિ જ્ઞાનના? જોઈ લો. સમજાય ગયું બરાબર બધાને? જી. પાકું?
બરાબર સમજાઈ ગયું? જી મતિ જ્ઞાનના 340 ભેદ મતિ જ્ઞાનનો વિષય આપણો તત્વાર્થ સૂત્રના આધારે પૂરો થયો. બધાને એકદમ બેસી ગયું બરાબર? પરિણામી કાવ્ય શું કીધું તમે? વય પરિણમે અનુભવ. અનુભવ. આપણે કહીએ ને ગઢા ગાડા વાળે. હા હા હા. હા, જેમ એની ઉંમર પરિણમે એમ એના અનુભવ પણ વધારે હોય. આપણે ઘણી વાર કહીએ કે ભાઈ અમે દિવાળી વધારે જોઈ છે. હવે દિવાળી વધારે જોઈ છે એનો મતલબ શું? કે એટલા અનુભવ તમને વધારે છે. હા હા, તો અનુભવ વધારે હોય તો એ ચીજ તમે કદાચ પેલા જોઈ ન હોય, પણ અનુભવના આધારે તમે અનુમાન લગાડીને વસ્તુને સમજી શકો ખરા. સમજાય છે? જી. પછી પાંચે ઇન્દ્રિયોમાં થાય અને મનમાં થાય આ બધું જ. તો આ રીતે આપણા 19 સૂત્ર પૂરા. 340 પ્રકાર બધાને એકદમ બેસી ગયા. મતિ જ્ઞાનના મૂળમાં કેટલા ભેદ આપણે કર્મ ગ્રંથ અને આગમની દ્રષ્ટિએ? તો કે 2 ભેદ, શ્રુત નિશ્રિત અને અશ્રુત નિશ્રિત. બરાબર. શ્રુત નિશ્રિત કોને કહેવાય? પેલા જોયેલું, સાંભળેલું, અનુભવેલું હોય. અને અશ્રુત નિશ્રિત એનો ઈ વિષયમાં પહેલી વાર જ તમારે આવ્યો. બરાબર. પછી શ્રુત નિશ્રિતના કેટલા પ્રકાર? 336. 336. કેવી રીતે? 2 48 ને ઓલા 60, બાકીના 4. 5 ઇન્દ્રિય અને મન. બરાબર ને? અવગ્રહી હા હવા એને ધારણાથી ગુણા કરો, વ્યંજના વગ્ર અર્થા વગ્ર વગેરે બધાથી ગુણા કરો તો મતિ જ્ઞાનાવર્ણીયના શ્રુત નિશ્રિતનો સંયોગક્ષમ 336 પ્રકારે થાય અને અશ્રુત નિશ્રિતનો સંયોગક્ષમ 4 પ્રકારે થાય, 4 બુદ્ધિના માધ્યમથી. તો કુલ મળીને મતિ જ્ઞાનના 340 ભેદ થાય. એટલે 340 પ્રકારે મતિ જ્ઞાનાવર્ણીય કર્મનો સંયોગક્ષમ થાય. બરાબર? પછી સંયોગક્ષમ જેવો તમારો એ પ્રમાણે તમને બોધ થાય. હવે આગળનું સૂત્ર ચક્ષુ શ્રુતમ. હવે શ્રુત જ્ઞાનની વાત આવશે. શ્રુતમ મતિ પૂર્વમ દ્વયનેક દ્વાદશ ભેદમ. હા, શ્રુતમ મતિ પૂર્વમ. પેલા આપણે સૂત્ર લખી લઈએ. શ્રુતમ મતિ પૂર્વમ મતિ પૂર્વમ. પછી આગળ છે દ્વય નેક દ્વયનેક દ્વાદશ ભેદમ. ચાલો જોઈ લે આ સૂત્ર. શ્રુતમ મતિ પૂર્વમ આ એક સૂત્રનો આ એક ભાગ છે. આ એના ભેદ છે. દ્વયનેક દ્વાદશ ભેદમ. સમજાણું બરાબર? હવે શ્રુતમ એટલે શ્રુત જ્ઞાન મતિ પૂર્વમ મતિ પૂર્વક જ થાય. શ્રુત જ્ઞાન અને મતિ જ્ઞાન બંને સહચર જ હોય. શ્રુત જ્ઞાન હોય ત્યાં મતિ જ્ઞાન હોય ને મતિ જ્ઞાન હોય ત્યાં શ્રુત જ્ઞાન હોય. પણ શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન વગર ન થાય. સમજાણું? શ્રુત જ્ઞાનને મતિ પૂર્વક જ થાય. મતિ એટલે એને પેલા જોયેલું છે, જાણેલું છે, એવી રીતે કરેલું છે અને પછી એ જયારે શબ્દ દ્વારા પ્રગટ થાય, ઓળખ રૂપે પ્રગટ થાય ત્યારે શ્રુત જ્ઞાન બને. તો મતિ જ્ઞાન પેલા થાય, સંયોગક્ષમ પેલા થાય એટલે તમને જાણપણું થાય,
પણ એ જાણપણું જ્યારે તમે અભિવ્યક્ત કરો, મનમાં કરો કે બહાર કરો, ત્યારે એને શબ્દ મળે અને આકાર મળે. તો શબ્દ અને આકાર જે ઓળખ છે, ઓળખ એટલે શું? તો કે તમે એને નામ આપ્યું, આ ઘડો છે, તો ઘડાનો શબ્દ પણ તમને થયું અને ઘડાનો આકાર પણ થયો, બંનેનું જ્ઞાન થાય ને. હા, તો એ શબ્દનું અને ઘડાનું બધાનું તમને જ્ઞાન થયું. તો શબ્દ અને ઘડો, આકાર અને શબ્દ તમારી સામે આવ્યા, તો આકાર અને શબ્દ શું છે? તો કે શ્રુત જ્ઞાન છે. સમજાણું બરાબર? પણ આ ઘડો છે એ તમને જ્ઞાન શેનાથી થયું? તો કે ઇન્દ્રિયથી થયું, ઇન્દ્રિય અને મનથી થયું. અવગ્ર, ઇહા, અવાય ને ધારણા બધી રીતે થયું. 336 પ્રકારના સંયોગક્ષમથી આ બધું થાય આપણને, બરાબર? તો એનાથી આપણને યાદ આવ્યું, પણ યાદ આવ્યા પછી આ છે ઓળખ આપી. ઓળખ આપો એટલે બે વસ્તુ આવે, શબ્દ પણ આવે ને આકાર પણ આવે. તો શબ્દ અને આકાર આ શ્રુત જ્ઞાન છે, બરાબર? તો મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન વગર ન થાય ને શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન વગર ન થાય. એટલે શ્રુતમ મતિ પૂર્વમ દ્વયનેક દ્વાદશ ભેદમ, દ્વયનેક દ્વાદશ ભેદમ. તમે બોલી જાઓ તો આ સૂત્ર. શ્રુતમ મતિ પૂર્વમ દ્વૈનેક દ્વાદશ ભેદમ. દ્વયનેક દ્વાદશ ભેદમ. ઓકે, હા. તો શ્રુતમ મતિ પૂર્વમ એટલે શ્રુત જ્ઞાન મતિ પૂર્વક થાય છે. મતિ પૂર્વક એટલે મતિ જ્ઞાનના માધ્યમે થાય છે. હા, તો શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન ન હોય તો શ્રુત જ્ઞાન ન થાય, બરાબર? તો શ્રુત જ્ઞાન મતિ પૂર્વક થાય છે. શ્રુતમ મતિ પૂર્વમ નો અર્થ ઈ. અને એ શ્રુત જ્ઞાનની બે વાત કરી કે શ્રુત જ્ઞાન શેનાથી થાય? તો કે મતિ પૂર્વક થાય. હા, જે ઇન્દ્રિય દ્વારા પકડેલો વિષય છે એ વિષયને જ્યારે તમે શબ્દ અને નામ આપો, તો શબ્દ અને તમે એનો આકાર ઓળખ આપો, ત્યારે એ શ્રુત જ્ઞાન બની જાય. તો એ શ્રુત જ્ઞાન કેટલા પ્રકારનું છે? તો કે સૌથી પહેલા એને બે ભેદ કર્યા. દ્વય એટલે દ્વિ, એની સંધિ વિચ્છેદ કરો તો દ્વયનું દ્વિ. પછી અનેક, અનેક અને દ્વાદશ ભેદમ. નીચેના વાક્યની સંધિનો વિચ્છેદ કરો તો દ્વિ, અનેક, દ્વાદશ ભેદમ થાય. દ્વિ એટલે બે પ્રકારે, અનેક અને દ્વાદશ, બરાબર? તો હવે આપણે જોઈએ કે શ્રુત જ્ઞાન કેટલા પ્રકારે થાય? તો કે શ્રુત જ્ઞાનના મૂળમાં બે ભેદ. મૂળમાં બે ભેદ કયા? તો કે અંગ બાહ્ય અને અંગ પ્રવિષ્ટ. એટલે અંગ સૂત્ર અને અંગ બાહ્ય સૂત્ર. અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય. સમજાણું તમને? તો સૌથી પહેલા દ્વિ એટલે શ્રુત જ્ઞાનના બે ભેદ છે, અંગ બાહ્ય અને અંગ પ્રવિષ્ટ, બરાબર? અંગ બાહ્ય સૂત્ર અને અંગ પ્રવિષ્ટ સૂત્ર કોને કહેવાય? તમે 5 જ્ઞાનનો થોકડો ભણેલા છો. હા, તો અંગ સૂત્ર કોને કહેવાય? તો કે તીર્થંકર દ્વારા સાક્ષાત જે વાણી નીકળી અને ગણધરો દ્વારા રચાણી, એ વાણીને અંગ સૂત્ર કહેવામાં આવે, બરાબર? અને એ સિવાય અંગ સૂત્રોમાંથી ગણધરો દ્વારા, પૂર્વધરો દ્વારા, 14 પૂર્ય સંતો દ્વારા, 4 જ્ઞાનના ધણી દ્વારા જે બીજા સૂત્રોની રચના થાય એને અનંગ સૂત્ર કહેવાય અથવા તો અંગ બાહ્ય સૂત્ર કહેવાય. સમજાણું? ઉપાંગ.
હા ઉપાંગ હા, આપણે ઉપાંગ સૂત્ર છે એ બધા અંગ બાહ્ય કહેવાય. અંગ સૂત્રોમાંથી લીધેલા છે. અંગ સૂત્રોમાંથી ઉદ્ધૃત કરેલા હોય એને અંગ બાહ્ય કહેવામાં આવે. પણ એ પછી પૂર્વધરો દ્વારા થયા હોય, હા, જેમ કે પન્નવણા સૂત્ર છે એ શ્યામાચાર્યએ બનાવ્યું છે. પછી આપણે શું કહેવાય, દસવૈકાલિક સૂત્ર છે સ્વયંભવ આચાર્યએ બનાવ્યું છે. હા ને? તો એ બધાને અંગ બાહ્ય કહેવાય, અથવા તો એને અનંગ સૂત્ર કહેવાય. સમજાણું બધાને? જી. પાકું? તો શ્રુત જ્ઞાનના એટલે બે પ્રકાર છે, અંગ બાહ્ય અને અંગ પ્રવિષ્ટ. અંગ પ્રવિષ્ટ એટલે ગણધર તીર્થંકર ની ડાયરેક્ટ વાણી ગણધરો દ્વારા રચાણી હોય એને અંગ સૂત્ર કહેવામાં આવે. અને એ અંગ સૂત્રોમાંથી અન્ય અન્ય આચાર્ય ભગવંતો દ્વારા, બહુશ્રુત ભગવંતો દ્વારા જે રચના થાય એને અંગ બાહ્ય સૂત્ર કહેવામાં આવે. બરાબર? એ જે તે સમયે જરૂરિયાત પ્રમાણે ગણધરોની શ્રુતધરો દ્વારા રચિત થાય. જેમ કે નંદી સૂત્ર છે એ દેવર્દગીરી સમાશ્રમણની રચના છે. તો એ રીતે અન્ય શ્રુતધરો દ્વારા, પૂર્વધરો દ્વારા, શ્રુત કેવડી દ્વારા, ચાર જ્ઞાનના ધણી દ્વારા, પ્રકીર્ણકો છે એ ચાર જ્ઞાનના ધણી મનપ્રયોગ જ્ઞાન વાળા શિષ્યો દ્વારા રચાણા હોય. તો આ બધાને અંગ બાહ્ય સૂત્ર કહેવામાં આવે. પાકું? બધાને સમજાઈ ગયું બરાબર? હવે ઈ બે ના ભેદો કે છે. આપણે જોયું કે પછી આપ્યું હતું અનેક અને દ્વાદશ. તો દ્વિભેદ એટલે અંગ બાહ્ય અને અંગ પ્રવિષ્ટ. તો અંગ બાહ્યના કેટલા પ્રકાર? તો કે અનેક પ્રકાર. અંગ બાહ્યના અનેક પ્રકારના છે. જેમ કે ઉપાંગ, મૂળ, છેદ અને પ્રકીર્ણક. આ બધા કયા છે? તો કે આ બધા અંગ બાહ્ય સૂત્રો છે. તો અનેક પ્રકાર થયા ને, 12 ઉપાંગ, બરાબર, 4 મૂળ, 4 છેદ અને એ સિવાય પ્રકીર્ણકો. તો આ બધા જે દેરાવાસી સંપ્રદાયની અંદર 80 પ્રકારના આગમ માને છે, તો બાકીના બધા આગમો 85 કે એવું કઈક માને છે ને, તે બધા આગમો અંગ બાહ્ય સૂત્ર છે. ચૌસરણ પૈના એ બધા પ્રકીર્ણક કહેવાય. પૈના કે એ બધા પ્રકીર્ણક. તો ઉપાંગ સૂત્ર, મૂળ સૂત્ર, છેદ સૂત્ર અને પૈના આ બધા અંગ બાહ્ય સૂત્રો કહેવાય. અને અંગ પ્રવિષ્ટ સૂત્રોની અંદર દ્વાદશ ભેદમ એટલે 12 પ્રકાર છે. આચારાંગ, સુયગણાંગ, થાણાંગ, સંવાયાંગ, ભગવતીજી, જ્ઞાતા ધર્મ કથા, ઉપાસક દશાંગ સૂત્ર, અંતગળ દશાંગ સૂત્ર, અનુત્તરો વાય દશાંગ સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ, વિપાક સૂત્ર અને દ્રષ્ટિવાદ સૂત્ર. સમજાણું બધાને? સ્વામી આ તો આ બધાની જે 12 સાઈઝ, પ્રકાર છે. જી? આ બધાની સાઈઝ શું છે? એટલે પેલું બહુ મોટું, બીજું એનાથી નાનું, પછી વિપાક સૂત્ર. સાંભળો. આપણા આગમો પદની અપેક્ષાએ મપાણા છે. પદ, હા, એક પદ, 2 પદ, 3 પદ. મેં તમને એકવાર કહ્યું હતું કે અત્યારે જે આપણા 32 આગમો છે, તો દિગંબર એક જય ધવલા નામનું એક ગ્રંથ છે, એની અંદર એની ટીકામાં આપ્યું છે જય ધવલાની અંદર કે વર્તમાનમાં જે 32 આગમો છે, તો 32 આગમના બધા શબ્દોનો તમે ટોટલ મારો. જેમ કે ધમ્મો, મંગલ, મુકીટમ એક ગાથા બોલો તો એક ગાથાના 32 શબ્દો છે. બરાબર? તો 32 શબ્દોની એક ગાથા થાય. જી. બરાબર? તો એવી રીતે 32 આગમની ગાથા અને એના શબ્દનું જેટલું ટોટલ આવે એ ભગવાન મહાવીરના હયાતીમાં જે આચારાંગ સૂત્ર હતું, કે જે સૂત્રો હતા એનું એક પદ પણ પૂરું નથી. ઓહ,
સમજાણું? તો પદ કેવડું હશે તમે વિચારી શકો. તો પેલાના આગમો તમે નંદી સૂત્રમાં વાંચી જજો કે આગમોની અંદર પદોની સંખ્યા આપી છે કે આગમ કેવડું મોટું. તો સૌથી નાનામાં નાનું પદોની અપેક્ષાએ સૌથી નાનામાં નાનું આગમ આચારાંક છે. પછી સુયગડાંક આચારાંક થી ડબલ પદ, સ્થાણાંક સુયગડાંક થી ડબલ પદ, અચ્છા. એમ ડબલ 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 કરતા જાઓ. હા સમજાણું? જી. એટલે સાઈઝ ને વોલ્યુમ વધતા ગયા. યસ, ડબલ ડબલ થતા છે. તો બેસી ગયું બધાને? જી. કઈક આચારાંક ના 18,000 પદ છે, ડબલ ડબલ કરતા જાઓ. પણ પદ એટલે કેટલું મોટું તમને સમજાઈ ગયું ને કે આપણા અત્યારના 32 આગમ બરાબર એક પદ પણ પૂરું નથી. તો પદ એટલા મોટા હોય. અને છેદ સ્વામી, આ સૂત્ર અને મૂળ બમણું સૂત્ર એ બધા નાના બમણું થાય એ ખાલી અંકસૂત્ર ના ત્યાં સુધી જ ને, અંકસૂત્ર જ ને હા? બધા બમણા થાય. શું શું બમણા થાય ઈ અંકસૂત્ર સુધી જ ને, 12 અંકસૂત્ર સુધી. 11 સમજીને તમારો પ્રશ્ન સમજીને પ્રદીપભાઈ? હા, જે તમે કીધું ને એક કરતા બીજું બમણું થાય, બીજા કરતા ત્રીજું, પછી એનાથી બમણું, એ 12 અંક સુધી જ થાય ને એમ. બાકી હા, બધા તો 12 એમાંથી 12 બનેલા. આ બધું 12 અંક સુધી છે. ઉપાંક સૂત્ર, છેદ સૂત્ર, મૂળ સૂત્ર કે પૈના પ્રકીર્ણક સૂત્રો, આ બધા અંગમાંથી જ નીકળેલા છે. હાજી હાજી. એટલે જી એમાં સ્વામી. પછી પદની સંખ્યા ન હોય. બરાબર. હા, કેમ કે એમાંથી જ ઉદ્ધૃત કર્યું છે. એટલે આ અંગબાહ્ય સૂત્ર છે ને, એને સંકલન કહેવાય. જી. અને અંગ સૂત્ર છે મૂળ રચના કહેવાય. જી સ્વામી. બરાબર. અંગ સૂત્ર નિયમા તીર્થંકરો દ્વારા કહેવાના હોય. અથમ ભાષઈ અર્હા સુત્તમ ગુંથંતી ગણહરા નિવુણા, આપણે ત્યાં વાક્ય છે. તો સુત્તમ ગુંથઈ અર્હા સૂત્ર સુત્તમ ભાષઈ અર્હા, સૂત્રને કહે કોણ? તો કે અર્હા તીર્થંકર ભગવંતો. અને એના કહેલા ઉપર સુત્તમ ગુંથંતી ગણહરા, એને સૂત્ર રૂપે ગુથવાનું કામ કોણ કરે? તો કે ગણધરા. નિવુણા એટલે નિપુણતા પૂર્વક, કુશળતા પૂર્વક. સમજાણું બરાબર? જી સ્વામી. એકદમ બધાને ક્લિયર? સ્વામી, ભગવતી સૂત્ર સૌથી મોટું છે ને? ના, અત્યારે આપણે કહીએ છીએ ભગવતી સૂત્રના ભાવો વિશાળ છે. બાકી પદ સંખ્યા ભગવતી કરતા જ્ઞાતા ધર્મ કથાની વધારે છે, પણ કથાનક છે. સમજ્યા છે? વિષયની દ્રષ્ટિએ, સમજવાની દ્રષ્ટિએ ભગવતી સૂત્ર અત્યારે ઉપલબ્ધ છે, એમાં ભગવતી સૂત્ર સૌથી મોટું છે. 32 આગમની ઉપલબ્ધિ અપેક્ષાએ ભગવતી સૂત્ર મોટું છે. હા, પણ ભગવતી સૂત્રનું મૂળ નામ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ છે. તો વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ છે એ ઘણું બધું વિશાળ હોઈ શકે, પણ જ્ઞાતા ધર્મ કરતા અંતગળ ઉપાસક કરતા નાનું છે. બરાબર? હા, તમે એકવાર નંદીજી સૂત્ર, તો તમારી પાસે 5 જ્ઞાનનો થોકડો હોય તો એમાં કદાચ છે કે નહીં જોઈ લેજો. અને નંદીજી સૂત્રમાં તો 100% છે. તમે જોજો, ડબલ 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 થતા જશે. પછી શું થાય કે ગણતરી કરવામાં ગોટાળો આવે એટલે પછી સંખ્યાતા એમ આપી દે. પણ દરેક આગમ આગલા આગમ કરતા બમણું છે. પાછળના આગમોમાં બધામાં એક જ શબ્દ કે સંખ્યાતા પદા, સંખ્યાતા પદા, સંખ્યાતા પદા. એટલે સંખ્યાત પદ છે, પણ સંખ્યાત પદ એટલે કેટલા?
તો કે આગલા આગમ કરતા ડબલ, એટલે તમે એકવાર કાઢી લેજો એટલે મને પણ કામ આવે કે 12 અંગમાં કેટલા પદ થાય. આચારાંગ સૂત્રના 18,000 પદ છે, એને ડબલ ડબલ કરતા જજો. બરાબર. એટલે એક્ઝેક્ટલી ડબલ ગણવાના, હા, એક્ઝેક્ટલી ડબલ જ ગણવાના 18,000. એક્ઝેક્ટલી ડબલ. 18,000 ના 36,000 એવી રીતે, પછી 36,000 ના ડબલ એવી રીતે. 73,000. જાણે કે એ રીતે રચના કરી ન હોય ને, ખાસ ધ્યાનમાં રાખીને કે હવે ડબલ બનાવો પછીનું. ના ના, એટલે એવું ન હોય. શું થાય ખબર છે કે આચારાંગ સૂત્ર છે એ માત્ર આચાર છે. પછી સુયુગ્નાંગ સૂત્ર ની અંદર દાર્શનિકતા પ્લસ આચાર. હા, પછી ઠાણાંગ સૂત્રમાં આગલો વિષય તો છે જ, અને એના ઉપરાંતનો નવો વિષય આવે એટલે એનું વોલ્યુમ વધતું જાય. સમજાણ? આપણે અત્યારે કીધું કે ભાઈ મતિ જ્ઞાન એક કીધું, પછી એનું વોલ્યુમ વધ્યું, અર્થાવગ્ર વ્યંજન એટલે શું કહેવાય, અવગ્ર ઇહા અવાય ને ધારણા, પછી અર્થાવગ્ર વ્યંજનાવગ્ર, એમ ભેદ કરતા કરતા મતિ જ્ઞાન 340 પ્રકારે પહોંચ્યું. પણ 340 પ્રકારમાં ભેદ તો મતિ જ્ઞાન નો જ છે ને, એટલે આગલો આગલો વિષય તો બધો એની અંદર ઇન્ક્લુડ થતો જ જાય, નવો નવો વિષય વધતો જાય. સ્વામી, આ બધું મહાવીર ભગવાને કહ્યું, બરોબર છે? જી. તો એને પહેલા જે પાર્શ્વનાથ ભગવાન હતા એમણે બી આ બધું કીધું હશે. સેમ સેમ સેમ, પણ હરેક આગમનું મૂળ સ્ટ્રક્ચર આ જ રહે. મૂળ સ્ટ્રક્ચર આવે. પણ જેમ આપણે સુખ વિપાકમાં સુબાહુ કુમારની કથા છે, તો પાર્શ્વનાથ ભગવાનના સુખ વિપાકમાં સુબાહુ કુમારની કથા ન હોય. બીજી હોય એમને. હા, મેં તમને હમણાં જ થોડા દિવસ પહેલા કીધું હતું કે શાસ્ત્ર સાચા છે, પણ શાસ્ત્રમાં બધું શાસ્ત્રીય ન હોય, એટલે બધું શાશ્વતું ન હોય. કથાનકો બદલાઈ જાય. જેમ કે આપણે કહીએ છીએ કે લોગસ અશાશ્વત છે, શું કામ? તો કે લોગસમાં લોગસ ઉજોય ઘરે ધમ્મ તીર્થયરે જીણે અરિહંતે કિત્તઈસમ 24 કેવલી, આ શાશ્વત છે. પણ ઉષભમ અજ્યમ ચ વંદે સંભવમ અભિનંદનમ ચ સુમયમ ચ પૌમ પહમ, આ શાશ્વત નથી. કેમ કે જેમ જેમ તીર્થંકરો થતા જાય તેમ તેમ નામ જોડાતું જાય. તો કોઈ પણ કથા છે, કથા શાશ્વત નથી, કથાનો હાર્દ શાશ્વત છે. કયા ભાવને લઈને આ કથા કહેવામાં આવી, ભાવ શાશ્વત છે, પણ કથા એ કોઈ વ્યક્તિ છે, ને વ્યક્તિ કોઈ દિવસ એવી શાશ્વત ન હોય, તેની ઘટના શાશ્વત નથી. તો શાસ્ત્રમાં જેટલા પણ કથાનકો છે એ શાસ્ત્રીય નથી. શાસ્ત્રીય નથી ઇન ધ સેન્સ શાશ્વત નથી. એમાંથી જે સાર લેવો છે એ શાશ્વત છે. સમજાણું? એની જે મૌલિકતા છે એ લઈ લેવી એ શાશ્વત છે. નામ ને બધું બદલાઈ જાય, કથા બદલાઈ જાય, નામ બદલાઈ જાય. દાખલા દલીલ બદલાઈ જાય. યસ યસ યસ. એટલે 24 પેલા 3 ગાથા સૌથી પેલા બદલાશે. ઋષભદેવ આવ્યા તો કેવલી ઉષભમ, પછી અધ્યમ છે ઈ નો હોય, ત્યાં પછી ઋષભદેવ ભગવાનના જીવનનું વર્ણન હોય. ગાથા એની 7 શાશ્વતી છે, પણ વચ્ચે વર્ણન વધે. પછી અજિત ના થાય તો ઉષભમ અજ્યમ ચ, પછી એના બીજા ચરણો આવે, એવી રીતે હોય. સમજાણું? હાજી. હા, તો ઈ લોગસ છે, આપણે અશાશ્વત તો કહીએ છીએ, શું કામ? કે નામ શાશ્વત નથી, નામ બદલાશે. હા, અત્યારે ઉષભમ છે, પછી પદ્મનાભ આવશે આવતી 24માં, તો એ નામ જોડાશે. પાકું? સ્વામી 4 ચરણની એક ગાથા થાય. હા, 32 અક્ષરની એક ગાથા થાય. તો પદ શું છે? પદ ગાથાનો સમૂહ, શબ્દનો સમૂહ ગાથા, અને ગાથાઓનો ગાથાનો સમૂહ પદ. પદ. અચ્છા, એટલે 55 પદ ને એવી રીતે એમ કે છે. ઓહ. પદમાં થોકડો સમૂહ હોય. ઓહ. બરાબર?
તો આ સમજાઈ ગયું બધાને? શ્રુતમ મતિ પૂર્વમ દ્વયનેક દ્વાદશ ભેદમ. હા, શ્રુત જ્ઞાન મતિ પૂર્વક જ થાય. પેલા મતિ જ્ઞાન પછી શ્રુત જ્ઞાન. તો શ્રુત જ્ઞાન મતિ પૂર્વક જ થાય. તેના મૂળમાં બે ભેદ, અંગ બાહ્ય, અંગ પ્રવિષ્ટ. અંગ બાહ્ય સૂત્ર તીર્થંકર ગણધર સિવાય અથવા તો અંગમાંથી જે સૂત્રોની રચના કરવામાં આવે એને અંગ બાહ્ય સૂત્ર કહેવામાં આવે. અને તીર્થંકર અને ગણધરની સાક્ષાત જે વાણી હોય એને અંગ સૂત્ર કહેવામાં આવે. અંગ બાહ્ય અનેક પ્રકારના છે, ઉપાંગ, મૂળ, છેદ અને પૈજ્ઞા. એના મૂળ 4 પ્રકાર, ઉપાંગ, મૂળ, છેદ, આવશ્યક અને પ્રકીર્ણક. આ 5 પ્રકાર, 4 નહીં 5 પ્રકાર અંગ બાહ્ય ની અંદર. અને અંગ પ્રવિષ્ટ ની અંદર 12 પ્રકારના અંગ સૂત્રો, આ 4 આંગથી લઈને દ્રષ્ટિવાદ સુધીના. તો આ રીતે આપણું 20મું સૂત્ર પૂરું. હવે અવધિ જ્ઞાનની વાત આવશે, એ વાત આપણે અવસરે લેશું. બરાબર? જી સ્વામી. ચંવાય વચ્ચામિલમિણ ખરમ ચક્રમ પયાહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ તત્વદિનમ દુઠ્ઠુ પડી છે મકાલે કહું સજાવું કાલે ન કહું સજાવું સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા, સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબેમી. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સૌ સાહુણંગ એસો પંચન મુક્કારો સૌ પાવો પણાસનો મંગલાણં ચ સૌવેતિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનટ્ટુદમો મંગલમ. ચતારી લઘુતમા અરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનટ્ટુદમો લઘુતમો. ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જય ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં અહીં શરણા 4 અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંછિત ફળદાતાર, સદાય મનવાંછિત ફળદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. જય. હાજી જબરદસ્ત સરસ. જય. બધાને જય ધન્યવાદ જય. સ્વામી, ધન્યવાદ. હવે આવતો મંગળવાર આપણે એક લેવાશે, પછી પર્યુષણમાં આપણે બધાનું પોતપોતાના ક્ષેત્રમાં લાભ લેવાનો હોય, વ્યાખ્યાન વગેરેનો, તો અઠવાડિયું આપણું બંધ રહેશે. જી સ્વામી. બરાબર છે? જી સ્વામી. જી સ્વામી. ભલે બધાને જય સ્વામી, જિનેન્દ્ર તમારી ગયો છે. અને ખૂબ ખૂબ તમારે જો ધન્યવાદ. સ્વામી મથેણો વંદામી. હાજી હાજી. તમારે જો સ્વામી.